ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ જે રીતે એક મોટું નિવેદન આપી દીધું છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે, જેમાં તેઓ ખુદ પોતાની સરકાર સામે કહી રહ્યા છે કે જો સરકાર હવે મારું ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. આ સમગ્ર મામલો છે તે જે રીતે સામે આવ્યો થોડા દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે તોડબાજીના આરોપ કર્યા અને ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જિલ્લા કલેક્ટરે તોડબાજીના આક્ષેપો જે નકારી દીધા તેને લઈને મામલો બીચક્યો છે. શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે અવારનવાર આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર જોવા મળતા હોય છે. ત્યારે થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં બિરસા મુંડાજીની જન્મજયંતિએ કાર્યક્રમ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાર્યક્રમ પૂર્ણ થતા સંકલન સમિતિમાં વડાપ્રધાનના આ કાર્યક્રમ પાછળ કેટલો ખર્ચ થયો છે તેને લઈને અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી. ત્યારબાદ તેમની પાસે માહિતી આવતા તેમણે પત્રકાર પરિષદ કરીને વડાપ્રધાનના કાર્યક્રમની માહિતીનો હિસાબ લોકો સુધી પહોંચાડ્યો હતો. આને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને તેમણે કહ્યું કે વડાપ્રધાન જ્યારે ડેડિયાપાડા આવતા હોય, આદિવાસી સમાજના કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા હોય ત્યારે આ વાત છે તે ચૈતર વસાવાને પસંદ ના આવી, એટલા માટે તેમણે આ પ્રકારે કાર્યક્રમ પાછળના ખર્ચાઓ માંગ્યા. આ ઘટનાના સંદર્ભમાં મામલો બીચક્યો. એટલું જ નહીં, ધારાસભ્ય ચૈતર વસાવા સામે સાંસદ મનસુખ વસાવાએ તોડબાજી સુધીના આરોપો કરી નાખ્યા. આ ઘટના બાદ ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા પર જે તોડબાજીના આરોપ લાગ્યા તેને લઈને ધારાસભ્ય છે તે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જિલ્લા કલેક્ટરને તેમણે સણસણતા સવાલો કર્યા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરે વાત નકારી કે આવી કોઈ પણ વાત જોવા નથી મળી. તેના બાબત બાદ હવે સાંસદ મનસુખ વસાવા સુધી આ વાત પહોંચીને તેમણે કહ્યું કે કેમ જિલ્લા કલેક્ટર હવે આ વાત નકારી રહ્યા છે. તેમણે મારી સમક્ષ આ રજૂઆત કરી, ફરિયાદ કરી, પછી હવે કેમ તેઓ પાછી પાના કરી રહ્યા છે. આ બાબતે તેમણે કહ્યું કે જો સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભાજપ છોડી દઈશ. પહેલા તો સાંભળો સાંસદ મનસુખ વસાવાને. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો.
કારણ કે એમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે. આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડ પાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું ને કલેક્ટરે એમને કીધું. અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે, એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ. ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે હું ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે, એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરતો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જે તેમણે પોતાની નારાજગી છે તે જિલ્લા કલેક્ટર સામે વ્યક્ત કરી છે. સાથે જ આ મામલામાં હવે સરકારને આમાં ઇન્ટરફેર કરીને ધારાસભ્ય સાચા છે, જિલ્લા કલેક્ટર સાચા છે કે ભાઈ સાંસદ હું ખુદ સાચો છું, તેને લઈને તેઓ વાત કરતા નજરે પડી રહ્યા છે. આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પડપણની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.